એક ભાગાકારમાં ભાજક ભાગફળ કરતા 10 ગણો અને શેષ કરતા 5 ગણો છે. જો શેષ 46 હોય તો ભાજ્ય શોધો. બરાબર છે. સૌથી પહેલા આવો ભાગાકાર હોય. હા ને, આને ભાજ્ય કહેવાય. ઉપર જવાબ હોય ને, જવાબ એટલે ફળ, એને શું કહેવાય? ભાગફળ. અને ભાગનાર એટલે ભાજક, જેને ભાગનાર ઉપર તત્પુરુષ સમાસ ભાજક, અને નીચે વધે એને શું કહેવાય? શેષ. થાય આ રીતે. આપણે એક સીધો સાધો 12 63 આવો ભાગાકાર કરીએ તો 12 પંચા 60 અને 3 આવું થયું. તો આ પ્રશ્નમાં 63 છે એ ભાજ્ય છે, જેનો ભાગાકાર થવાનો છે. 5 છે જવાબ છે, ભાગફળ છે. 12 છે એનાથી તમે ભાગાકાર કર્યો એટલે આને ભાજક કહેવાય. અને 3 વૈધા, વૈધા એના માટે શબ્દ આપણે વાપરીએ શેષ. આ તમને ખબર છે. હવે આનાથી ઉલટી પ્રોસેસ કરવી હોય, આનાથી ઉલટી પ્રોસેસ કરવી હોય તો શું થાય? આ 5 અને આનો બેનો ગુણાકાર થાય અને એમાં 3 ઉમેરો એટલે જવાબ મળે. ટૂંકમાં ભાગફળ છે ને, આ ભાગફળ, એનો ગુણાકાર કેની હારે થાય? ભાજક હારે. ગુણાકાર થઈ ગયો પછી શું કરવાનું? +3 એટલે જવાબ શું આવે? સોરી, 3 ની અહીંયા શું લખવાનું? શેષ. એટલે જવાબ અહીંયા પહોંચી જવાય. શું આવે? ભાજ્ય. આવા સૂત્રો ગોખવાના નથી હો, સમજવાનું છે. ગોખવા બેસો ગાંડા થઈ જશો. બરાબર છે. ચલો, આ ખબર છે. હવે આનાથી ઉલટું ચાલવાનું હોય તો અહીંથી હાલો, છેલ્લે આવ્યું તો અહીંથી આમ હાલો. 5 આ બેનો ગુણાકારના શેષ છે હંમેશા છેલ્લે એડ કરી દેવાનું. હા ને, 5 એ ભાગ આવેલો તો 5 ગણા થયા હતા એટલે 5 ના 12 ગણા કરો. 60 થઈ ગયા, 3 વૈધા થાય, 3 પાછા ઉમેરી દો એટલે 63 થઈ જાય. સેમ વસ્તુ અહીંયા છે કે નહીં? શું કીધું છે એને? ભાજક છે એ ભાગફળ કરતા 10 ગણો છે અને શેષ કરતા 5 ગણો. શેષ કરતા 5 ગણો કોણ છે? કોમેન્ટ કરો. શેષ કરતા 5 ગણો કોણ છે? રકમ વાંચીને કોમેન્ટ કરો. મેં તમને રીઝનિંગમાં સિટિંગ એરેન્જમેન્ટમાં વસ્તુ શીખવાડેલી છે. બધાના જવાબ સાચા છે. હું આ બે વાક્યો લખું અહીંયા. ભાજક ભાગફળ કરતા 10 ગણો. એક વાક્ય થયું. બીજું વાક્ય, ભાજક શેષ કરતા 5 ગણો. આ બીજું વાક્ય થઈ ગયું. હવે એક વસ્તુ, આમાંથી ગમે એને કોકને આપણે x ધારશું. હંમેશા તમે આ રીતે સ્ક્રીન સામે ઉભા રહ્યો તો તમારો જમણા હાથ ઉપર જે નામ આવે ને, જમણા હાથ ઉપર એને x ધારવાનું. શું? જમણા હાથ ઉપર. આ ડાબો હાથ કહેવાય ને, આ બાજુ જમણો હાથ છે તો આ હું આવ્યું ભાગફળ અને શેષ. આ જમણું કહેવાય, આ શું કહેવાય? ડાબું. હંમેશા જમણા વાળાને ધારવાનું. અને ધારવામાં જે નાનો હોય એને ધારે. આમાંથી તમે ગમે ધારો કે ફેર નથી પડતો. પણ આ 10 ગણો છે, આનું x ધારું. ભાગફળ કેટલો લો? ભાગફળ x લો. તો ભાજક એના કરતા કેટલા ગણો છે? 10 ગણો. એટલે 10x થાય. એટલે સમજો છો, થોડો અઘરો પ્રશ્ન કહેવાય જો સમજવું હોય તો. થઈ ગયું. હવે શેષ કરતા ભાજક કેટલા ગણો છે? 5 ગણો. એટલે આ છે એ આના કરતા 5 ગણો છે. એના સામે 5મો ભાગ હોય ને, હું તારા કરતા 10 ગણો તો તું મારો 10મો ભાગ હોય. અહીંયા આ 5 ગણો છે તો આનો 5મો ભાગ હોય કે નહીં? તો શેષ કેટલી હોય? ભાજકના 5મા ભાગ જેટલી એટલે 2x. એટલે સમજાણું? તો આ થઈ ગયું. હા, હવે એ શું કહે છે? શેષ 46 છે. તો શેષ આના બરાબર કેટલા થયા? 46. 2x બરાબર 46. તો x બરાબર કેટલા થાય? 23. અડધા થાય. અને 10x બરાબર કેટલા થાય? 230. હા, હવે લખો બધાની કિંમતો. ભાજ્ય કેટલો છે? 230. આ છે ને? નહીં, ભાજ્ય તો શોધવાનો છે. સોરી. હા, ભાગફળ કેટલું છે? 23. એટલે 23 આવે. ભાજક કેટલો છે? 230. એટલે 230 આવે અને નીચે કેટલા વધે? 46. થઈ ગયું. હવે મેં હમણાં કીધું તો આ બેનો ગુણાકાર થાય 230 ગુણ્યા 23 અને એમાં કેટલા ઉમેરાય? 46 ઉમેરાય. આ ગુણાકાર 23 નો વર્ગ તમને આવડે 529 થાય ને, અને પ્લસ કેટલા થાય? 46. તો 5336 જવાબ આવે છે. ક્યાંય? લાંબો ક્વેશ્ચન કહેવાય.